હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આજે આપણે ધોરણ 6 માં તોરણ પાઠ્યપુસ્તકમાં લેસન નંબર 14 ઝૂલણ મોરલી આ લોકગીત જે છે એ આપણે સાંભળીએ. ત્યારે રૂહી જે છે એ કહે છે કે દાદા લોકગીત એટલે શું, કે સવાલ કરે કે લોકગીત એટલે શું. તો ત્યારે દાદા જે છે એ કહે કે પહેલાના જમાનામાં લોકો બધા સાથે મળીને જે ગીત બનાવવામાં આવતું તેને લોકગીત કહેવાય. કે લોકો દ્વારા, લોકો માટે, લોકોના દ્વારા એટલે કે એક સાથે ઘણા બધા લોકો મળીને પોતાના માટે બનાવેલું ગીતને લોકગીત કહેવાય છે. એકદમ સાચું કીધું. હું તમને એવું જ એક લોકગીત જે છે એ સંભળાવું. દાદા કહે છે કે હું એક લોકગીત જે છે તમને સંભળાવું. એ લોકગીતના શબ્દ છે કે ઝૂલણ મોરલી. ચાલો કાવ્ય સાંભળીએ. ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર, ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર, હાલો ને જોવા જાય રે મોરલી વાગી રે રાજાના કુંવર, ચડવા તે ઘોડો હંસલો રાજાના કુંવર, ચડવા તે ઘોડો હંસલો રાજાના કુંવર, પીતળિયા પલાણ રે મોરલી વાગી રે રાજાના કુંવર, બાએ બાજુ બંધ બેરખા રાજાના કુંવર, દસે આંગળીએ વેઠ રે મોરલી વાગી રે રાજાના કુંવર, માથે મેવાડા મોડિયા રાજાના કુંવર, કિન ખભે સુરવાલ રે મોરલી વાગી રે રાજાના કુંવર, પગે રાઠોડી મોજડી રાજાના કુંવર, ચાલે ચટકતી ચાલ રે મોરલી વાગી રે રાજાના કુંવર, ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર, હાલો ને જોવા જાય રે મોરલી વાગી રે રાજાના કુંવર, ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર. આ લોકગીતમાં જે છે એક રાજાની વાત જે છે કરવામાં આવી છે. કહ્યું છે કે ઝૂલણ મોરલી વાગી રહી છે. મોરલી એટલે જ કે વાંસળી વાગી રહી છે. રાજાના કુંવર જે છે એ પરણવા માટે જઈ રહ્યો છે. તો બધા ચાલો ગામ લોકોને કહી રહ્યા છે કે ચાલો આપણે જોવા માટે જઈએ, હાલો ને જોવા જઈએ મોરલી વાગી રે રાજાના કુંવર. રાજાના કુંવર જે છે એ ઘોડા પર બેસવા માટે જઈ રહ્યો છે અને મોરલી જે છે, વાંસળી જે છે વાગી રહી છે. તો ચાલો બધા આપણે એના દર્શન કરવા માટે જઈએ, એને જોવા માટે જઈએ કે રાજાનો કુંવર જે છે કેવો તૈયાર થઈને જાય છે. ચડવા તે ઘોડો હંસલો રાજાના કુંવર, કહે છે કે હંસલો જેવો સફેદ ઘોડો છે અને એ ઘોડાના ઉપર રાજાના કુંવર બેસીને જવાનો છે. પિતળિયા પલાણ રે મોરલી વાગી રે. પિતળિયા પલાણ એટલે જ કે એના પગમાં જે છે પિત્તળના પલાણ બાંધેલા છે. એ મોરલી વાગી છે અને એ મોરલીને જોવા માટે આપણે જઈએ. બાએ બાજુબંધ બેરખા એટલે જ કે રુદ્રાક્ષની માળા. બાએ બાજુ, બંને બાજુ ઉપર રુદ્રાક્ષની માળા પહેરી છે, ગળામાં બેરખો પહેર્યો, રુદ્રાક્ષની માળા પહેરી છે, બંને બાજુ બંધ, હાથના બાજુમાં બેરખા પહેર્યા છે રાજાના કુંવરે. દસે આંગળીએ વેઠ એટલે જ કે વીંટી, દસે આંગળીઓમાં વીંટી પહેરી છે. માથે મેવાડા મોડિયા રે, કહે છે કે રાજાના કુંવરના માથા ઉપર સાફો એટલે જ કે ફેટો, મોડિયો એટલે જ કે સાફો બાંધ્યો છે. એને જોવા માટે આપણે જઈએ. કિનખાબી સુરવાલ એટલે કે જરીનું કપડું હોય, એ કપડાથી એક સૂટ બનાવેલો હોય અને એ સૂટ જે છે એ રાજાએ પહેર્યો છે. પગે રાઠોડી મોજડી જે છે રાઠોડી મોજડી હોય એ મોજડી પગમાં રાજાએ પહેરી છે અને ચાલે ચટકતી ચાલ એટલે જ કે લટક મટક કરતો એ રાજો
ચાલી રહ્યો છે અને ઝૂલણ મોરલી વાગી રહી છે અને એ મોરલીને વાગી રહી છે તો એ જોવા માટે બધા જઈએ. તો રાજાનું અહીં દર્શન રાજાનું અહીં વર્ણન કરવામાં આવ્યું કે રાજાનો કુંવર હંસ જેવો સફેદ ઘોડા પર આવીને બેઠો છે. તેને બંને બાજુ બંધ બેરખા બાંધ્યા છે. 10 આંગળીઓમાં વીંટી પહેરાવી છે. માથા ઉપર મોડિયો બાંધેલો, સાફો બાંધેલો છે. પગમાં રાઠોડી મોજડી છે. જે એને કપડાં પહેર્યા છે, જરીના કપડાનો સુરવાલ જે છે એને પહેર્યો છે, પાયજામો પહેર્યો છે. એવું એનું વર્ણન જે છે એ રાજાનું અહીં કરવામાં આવ્યું છે. તો આ લોકગીતમાં કહ્યું છે કે ઝૂલણ મોરલી વાગી રહી છે, વાંસળી વાગી રહી છે અને રાજો જે છે આવો તૈયાર થઈને જઈ રહ્યા છે. તો આ વર્ણન જે છે આ કવિતામાં કરવામાં આવ્યું છે. ધન્યવાદ.